સિસ્ટમના પ્રમુખ તરીકેની કામગીરી કરી રહ્યું છે. સેમિનાર સંબંધેના જે કાંઈ આક્ષેપ કરવામાં આવ્યા છે એ આક્ષેપમાં કોઈ તથ્ય નથી. એટલા માટે કે બેઝિકલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કોઈ પણ આર્થિક ફંડ આજ દિવસ સુધી અપાયેલ નથી. એટલે આ જે આક્ષેપો છે એ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી. ઓન ધ કોન્ટ્રરી ટ્રાન્સપરન્સી માટે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક અલગ ખાતું ખોલવામાં આવ્યું હતું કે જેમાં 3 પૈકી કોઈ પણ 2ની સહીથી આ ખાતું ઓપરેટ થાય. જે કાંઈ લીગલ સેમિનારનો હિસાબ છે એ હિસાબ ટ્રાન્સપરન્ટ છે અને બેંક મારફત જ એમની રકમની ચૂકવણી કરવામાં આવે છે. એમાં લેસ માત્ર તથ્ય નથી, કારણ જે વ્યક્તિએ ફંડ આપ્યું છે એ વ્યક્તિએ ચેક મારફત જ રાજકોટ બાર એસોસિએશનને આર્થિક ફંડ આપેલ છે અને એનો બધો જ હિસાબ રાજકોટ બાર એસોસિએશન પાસે છે. જે કાંઈ આક્ષેપ કરવામાં આવેલ છે એ આક્ષેપ અન્વયે સોકોઝ નોટિસ પાઠવવામાં આવેલ છે. સોકોઝ નોટિસનો જે કાંઈ પ્રત્યુત્તર પાઠવવામાં આવ્યો છે એમાં પર્સનલ ગ્રીવન્સ હોય એવું પ્રત્યુત્તર ઉપરથી ફલિત થાય છે. છતાં પણ રાજકોટ બાર એસોસિએશનની જો કોઈ લેખિતમાં માફી માંગવામાં નહીં આવે તો જે કાંઈ કાયદેસરની કાનૂની કાર્યવાહી થતી હશે એ 100% કરવામાં આવશે.